હું આજે ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશ નેતા રહી ચૂકેલા, નગરપાલિકાના પ્રમુખ રહી ચૂકેલા અને પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા હોદ્દા ઉપર રહી ચૂકેલા કેસી પટેલે જે નિવેદન કર્યું છે, ભલે મોડા આટલા વર્ષે પણ એમને ખબર પડી કે પાટણ જિલ્લાની અંદર દારૂની અંદર અને ટ્રાફિકની અંદર હપ્તા લેવાય છે અને બોલ્યા એના માટે એમને અભિનંદન। પરંતુ શું કેસી પટેલને અત્યારે ખબર પડી કે ગુજરાતની અંદર કે પાટણની અંદર પોલીસ હપ્તા લે છે? જ્યારથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી પોલીસ નહીં, તમામ કચેરીઓની અંદર ભ્રષ્ટાચાર ચાલે છે। જો કેસી પટેલને એવું લાગતું હોય કે હપ્તા લેવાય છે, અમે એમની સાથે છીએ। ગુજરાતની અંદર લો એન્ડ ઓર્ડર સચવાય, ગુજરાતના લોકોને હપ્તા ચૂકવવા ના પડે, નિર્દોષ લોકો પોલીસના અત્યાચારનો હપ્તાનો ભોગ ના બને, એના માટે ભલે અમે વિપક્ષની અંદર રહ્યા, કોંગ્રેસના વિરોધ પક્ષના દંડક હોવા છતાં જો કેસી પટેલ અથવા ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ આ અભિયાન શરૂ કરશે, અમે એને સહયોગ એમને સહયોગ આપવા માટે ખાતરી આપીએ છીએ અને પાટણ અને ગુજરાતની જનતાને હપ્તાખોરીમાંથી એમને દૂર કરવા માટે અમે એમની સાથે ખભો મિલાવીને કામ કરીશું। કોંગ્રેસમાં